हाय फ्रेंड्स, हेल्थ बच्चा में તમારું સ્વાગત છે। આજથી આપણે જીએસએસબી ની જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેડિકલ અને નર્સિંગ માટે મોક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે, જેની અંદર આપણે બધા જ સબ્જેક્ટ કવર કરીશું। બરાબર, બધા જ એમસીક્યુ આપણે બધા જ સબ્જેક્ટના કવર કરીશું। વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને હાઈપ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ આપણા વિડીયોની। શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1। ચહેરાની સંવેદના અને ચાવવાના સ્નાયુના નિયંત્રણ માટે કઈ ક્રેનિયલ નર્વ જવાબદાર છે? ફેશિયલ નર્વ, ટ્રાઇજેમિનલ નર્વ, વેગસ નર્વ કે ગ્લોસોફેરિન્જિયલ નર્વ? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ટ્રાઇજેમિનલ નર્વ। ક્લિયર? તો ટ્રાઇજેમિનલ નર્વના ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે શું કામ કરે છે? તો જો ચહેરાની સંવેદના અને ચાવવાના સ્નાયુનું નિયંત્રણ કરે। ફેશિયલ નર્વ શું કરે? ચહેરાના હાવભાવ માટે જવાબદાર છે। એમાં ખાસ કરીને બેલ્સ પાલ્સી અથવા ફેશિયલ પાલ્સી તો ક્રેનિયલ નંબર 7 કે જે ફેશિયલ ના કારણે જોવા મળતી હોય છે। વેગસ નર્વ 10મા નંબરની છે, હૃદય અને પાચન તંત્રના આંતરિક અવયવોનું નિયંત્રણ કરે। ગ્લોસોફેરિન્જિયલ શું કરે? ગળવા અને સ્વાદ માટે જવાબદાર હોય છે। અને ટ્રાઇજેમિનલ નર્વ એ બધી ક્રેનિયલ નર્વમાંથી સૌથી મોટામાં મોટી ક્રેનિયલ નર્વ છે। ક્લિયર? નંબર 2, લેંગરેસના બીટા કોષો દ્વારા કયો હોર્મોન સ્ત્રાવ થાય છે? ગ્લુકાગોન, સોમેટોસ્ટેટિન, ઇન્સ્યુલિન અને કોર્ટિઝોલ। આ ચારે ચાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, ઇન્સ્યુલિન। હવે ચારે કોષો વિશે સમજી લઈએ આપણે કે જો સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસના બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિન સ્ત્રાવ થાય છે। ઇન્સ્યુલિન શું કરે? બ્લડ સુગર ઘટાડવાનું કામ કરે છે। આલ્ફા કોષો ગ્લુકાગોન બનાવે અને બ્લડ સુગર વધારે છે, જ્યારે ડેલ્ટા કોષો શું કરે? સોમેટોસ્ટેટિન બનાવે અને કોર્ટિઝોલ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો હોય છે। અને ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? ડાયાબિટીસ મલાઇટસ, ડાયાબિટીસ ટાઈપ 1, ટાઈપ 2 અને જેસ્ટેશનલ ડાયાબિટીસ, એમ 3 પ્રકારની ડાયાબિટીસ હોય છે। હિસ્ટોપેથોલોજીમાં ટિશ્યુ પ્રોસેસિંગમાં માટે સૌથી વધુ કયા ફિક્સેટિવ વપરાય છે? તો હિસ્ટોપેથોલોજી એટલે શું થઈ જાય? સ્ટડી ઓફ ધ ટિશ્યુ। બરાબર, આપણે ટિશ્યુનો અભ્યાસ કરીને શું કહેવાય? હિસ્ટોપેથોલોજી। તો એની અંદર 10% ન્યુટ્રલ બફર ફોર્મેલિન, 70% આલ્કોહોલ, ન્યુટ્રાલ્ડિહાઇડ કે એસિટોન। તો આની અંદર આપણો જવાબ રહેશે 10% ન્યુટ્રલ બફર ફોર્મેલિન। તો જો 70% આલ્કોહોલ શેના માટે યુઝ થાય? તો આલ્કોહોલ આપણે ડિહાઇડ્રેશન માટે યુઝ કરીએ। ગ્લુટાલ્ડિહાઇડ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી અને ગ્લુટાલ્ડિહાઇડ આપણે એન્ડોસ્કોપનું ડિસઇન્ફેક્શન શેના દ્વારા થાય? તો ગ્લુટાલ્ડિહાઇડ આપણે યુઝ કરીએ છીએ। બ્લડ બેન્કિંગમાં CPDA 1 પ્રિઝર્વેટિવ સાથે હોલ બ્લડ કેટલા સમય માટે સંગ્રહી શકાય? આ CPDA જોઈ લેજો, હું તમને સમજાવું છું આગળ। 21 દિવસ, 28 દિવસ, 35 કે 42। તો CPDA નું પૂરું નામ જોઈ લો તો સાઇટ્રેટ, ડેક્સ્ટ્રોઝ, ફોસ્ફેટ અને એડિનિન। એડિનિન શું કામ કરે? એટીપી જનરેટ કરવાનું કામ કરે। શું કરે? એટીપી માટે કામ કરે। તો આ CPDA આપણે 35 દિવસ સુધી સંગ્રહ કરી શકીએ। એકલું CPDA હોય તો 21 દિવસ, અને ખાસ કરીને SAGM જે હોય એ સોલ્યુશન ઉમેરવાથી આપણે 42 દિવસ સુધી એનો સંગ્રહ કરી શકીએ છીએ। માઇક્રોસ્કોપિક બાયોપ્સીમાં રેડ સ્ટનબર્ગ કોષોની હાજરી કયા રોગનું નિદાન સૂચવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ। નોન હોજકિન લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા કે એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, હોજકિન લિમ્ફોમામાં RS એટલે કે રેડ સ્ટનબર્ગ કોષો જોવા મળે છે। અને ખાસ કરીને કેવા પ્રકારના હોય છે? ગોળની આંખો જેવા, ઓલ આઈઝ જેવા તમને જોવા મળતા હોય છે। પેક રેડ બ્લડ સેલ્સ સંગ્રહ માટે પ્રમાણભૂત તાપમાન કેટલું હોય છે? તો પેક RBC માટે તાપમાન કેટલું હોય છે? -20 થી -40, 2 થી 6, 20 થી 24 કે 0 થી 4। બરાબર, ટેમ્પરેચરનો એક ક્વેશ્ચન આવે, ખાસ કરીને લેબોરેટરીનો જે આપણે રેડિયોલોજી અને લેબોરેટરી અને બીજા જે સબ્જેક્ટ છે એમાંથી મેં MCQ લીધા છે। બરાબર, તો એનો આપણો જવાબ શું રહેશે? ઓપ્શન બી, 2 થી 6। જુઓ, ખાસ કરીને 20 થી 24 માટે આપણે શું હોય છે? તો પ્લેટલેટ। બરાબર, 2 થી 6 માટે શું હોય છે? તો RBC। અને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા -20 આ ક્વેશ્ચન પૂછાય છે। બરાબર, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા -20 થી નીચે આપણે એના સ્ટોર કરી શકીએ છીએ। નહીં તો શું થઈ જાય? જો એટલું ટેમ્પરેચર મેન્ટેન ના કરે તો RBC હિમોલાઇસિસ થઈ જાય। હિમોલાઇસિસ મતલબ RBC તૂટી જવું। પેપ સ્મિયર ટેસ્ટ મુખ્યત્વે કયા કેન્સરના સ્ક્રીનિંગ માટે થાય છે? તો બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓવેરિયન કેન્સર કે એન્ડોમેટ્રિયલ કેન્સર? તો પેપ સ્મિયર આપણે શેના માટે કરીએ છીએ? તો સર્વાઇકલ કેન્સર માટે। બરાબર, એના માટે જવાબદાર પોઝિટિવ એજન્ટ છે હ્યુમન પેપિલોમા વાયરસ। અને અત્યારે આપણે એક ટેસ્ટ કરીએ છીએ સ્ક્રીનિંગ માટે, VMA ટેસ્ટ પણ આપણે કરતા હોઈએ છીએ। ક્લિયર? ચલો આગળ જોઈએ। તો અને ખાસ કરીને મેમોગ્રાફી શેના માટે કરીએ? બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી, ઓવેરિયન કેન્સર માટે બ્લડ ટેસ્ટ પૂછે તો CA 125 આપણે કરતા હોઈએ છીએ। અને એન્ડોમેટ્રિયલ કેન્સરની માટે તમને પૂછે કન્ફર્મેટરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બાયોપ્સી, આ ક્વેશ્ચન પૂછાય છે એન્ડોમેટ્રિયલ કેન્સરનો। પુખ્ત વયના દર્દી માટે CPR-માં છાતી દબાવવા અને શ્વાસ આપવાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 15:2, 30:2, 30:1 અને 15:1
જેમ 1. એક વસ્તુ યાદ રાખો, જ્યારે એડલ્ટ વ્યક્તિની વાત થાય ને ત્યારે CPR-માં 1:2 હોય તો તમારો જવાબ હંમેશા 30:2 જ હોવો જોઈએ. શું જોઈએ? ચિલ્ડ્રન માટે 15:2 અને ન્યૂબોર્નનું પૂછે તો 3:1. આટલું ગોખી મારજો, બરાબર. એટલે તમારે ક્યારેય ક્વેશ્ચન ખોટો પડશે નહીં. અને 2 ઇંચ જેટલું આપણે પ્રેસ કરવાનું છે. કેટલું? 2 ઇંચ જેટલું, એટલે કે 5 સેન્ટીમીટર જેટલું, બરાબર. આપણે શું કરીએ? આ રીતે પ્રેસ કરવાનું હોય છે, ફિંગર ઇન્ટરલોકિંગ કરી. અને એની સ્પીડ કેટલી હોય પર મિનિટ? આપણે કેટલા આપવાના? 100 થી 120, બરાબર. કેટલા આપવાના? 100 થી 120. કોલ્ડ ચેન સાધન આયર્લેન્ડનું પૂરું નામ શું? આયર્લેન્ડનું પૂરું નામ શું છે? તો આ તો તમને આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું. તો આઈસ લાઇન રેફ્રિજરેટર, કે જેની અંદર આપણે તાપમાન કેટલું મેન્ટેન કરીએ? 2 થી 8 સેલ્સિયસ તાપમાન આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ. નીચેનામાંથી કઈ રસી સગર્ભાવસ્થામાં આપવી સંપૂર્ણપણે પ્રતિબંધ છે? તો પહેલી વસ્તુ ઓપ્શન જોયા વગર તમને ખબર પડવી જોઈએ, સગર્ભા અવસ્થાની અંદર આપણે કઈ વેક્સિન નહીં આપી શકતા? તો લાઈવ એટેન્યુએટેડ વેક્સિન. તો લાઈવ વેક્સિન આમાંથી કઈ છે? જોઈ લો એટલે તમારો જવાબ આવી જાય. તો ટીટી ના, હેપેટાઇટિસ બી ના. તો રૂબેલા શું છે? લાઈવ વેક્સિન છે. એટલે રૂબેલા વેક્સિન કે MMR વેક્સિન આપણે આપવાની હોતી નથી, બરાબર. ખાસ કરીને જોઈ લો કે શું કરે? ટેરાટોજેનિક ઇફેક્ટ લાવે. એટલે લાઈવ વેક્સિન એનું એક સૂત્ર છે કે બોય ધ લાઈવ ક્રાઇમ. શું છે? બોય ધ લાઈવ ક્રાઇમ, બરાબર. આના આધારે તમે બધી લાઈવ વેક્સિન યાદ રાખી શકો છો. રેબિસની સારવાર માટે ઉત્તમ દવા કઈ છે? 5% પરમિથિન ક્રીમ, બેન્ઝાઇલ બેન્ઝોએટ લોશન, કોટ્રીમાઝોલ કે હાઇડ્રોકોર્ટિઝોન. તો આની અંદર આપણો જવાબ રહેશે 5% પરમિથિન ક્રીમ, બરાબર. સ્કેબિઝમાં ખાસ ક્વેશ્ચન વારંવાર પૂછાઈ જાય. હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો પહેલી વસ્તુ તમારે HMIS કહેવાય. તો HMIS તો તમને પૂરું નામ આવડવું જોઈએ, કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે એનું પૂરું નામ શું? એનો હેતુ શું છે? માત્ર સ્ટાફનો પગાર વધારવો, પુરાવા આધારિત નિર્ણય લેવા માટે આરોગ્ય સૂચકોનું ટ્રેકિંગ કરવું, હોસ્પિટલ ફર્નિચર ખરીદવું, ક્લિનિકલ ટ્રાયલ કરવી. તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન બી, બરાબર. કે હંમેશા પુરાવા આધારિત શું કરે? અને ફ્યુચર પ્લાનિંગ માટે આપણે HMIS નો યુઝ કરીએ છીએ. MNSI મુજબ 2 થી 11 મહિનાના બાળકમાં ઝડપી શ્વાસ આપણે કેટલો ગણી શકીએ? 60 થી વધારે હોય, 50 થી વધારે હોય, 40 થી વધારે હોય, 30 થી વધારે હોય. તો આની અંદર આપણો જવાબ શું હશે? MNSI નું પૂરું નામ આવડવું જોઈએ, ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ નિયોનેટલ ચાઇલ્ડહુડ ઇલનેસ, બરાબર. તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 50 કરતા વધારે. તો જો પુસ્તક સમજી લો, 2 મહિનાની નાનું બાળક હોય તો 60 કરતા વધારે હોય તો એને વધારે આપણે કહીશું. 2 થી 11 મહિનામાં 50 કરતા વધારે હોય, 1 થી 5 વર્ષના બાળકમાં 40 કરતા વધારે હોય. એડલ્ટની અંદર કેટલો હોય? તો આપણો રૂટીન શ્વાસોશ્વાસ કેટલો છે? 12 થી 20 આપણે કાઉન્ટ કરીએ છીએ. અને હંમેશા રેસ્પિરેશન તમારે 1 મિનિટ માટે કાઉન્ટ કરવાના. મેડિકલ વેસ્ટ અંગો કયા રંગની બેગમાં નાખવામાં આવે છે? તો આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે આ ક્વેશ્ચનની, બરાબર. તો આવશે જવાબ યલો બેગની અંદર, બરાબર. આવી આપણે રિસાયકલ કરી શકે તેવો દૂષિત પ્લાસ્ટિક, આવી કચરો ચર્ચા થઈ ગઈ છે આપણે. તો આની અંદર જવાબ આવશે ઓપ્શન એ, રેડ બેગની અંદર નાખીશું. BMW વાળા તો ખાસ તમે કરી લેજો અને PDF માંથી જોઈ લેજો. ક્લિયર? બાળકોમાં વિટામિન ડી ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટ્સ, બેરી કે પેલાગ્રા. હવે જો આની અંદર ખાસ કે વિટામિન ડી ની ઉણપથી શું થશે? તો રિકેટ્સ થશે, બરાબર. ધારો કે વિટામિન ડી વધી જાય તો કયો રોગ થાય? તો ઓસ્ટિયોમલેશિયા થાય. ઓસ્ટિયોમલેશિયા એ એડલ્ટની અંદર જોવા મળશે. સ્કર્વી વિટામિન સી ની ઉણપથી થશે, બરાબર. બેરી વિટામિન B1 ની, કે જેને આપણે થાયામીન તરીકે ઓળખીએ છીએ. અને એ ખાસ કરીને એનું પ્રમાણ કેવા જોવા મળે? તો આલ્કોહોલ વાળાની અંદર જોવા મળતું હોય છે, જેને વર્નિક્સ એન્સેફેલોપેથી જોવા મળે. પેલાગ્રા વિટામિન B3 ની કારણે જોવા મળતું હોય છે, બરાબર, જેને આપણે નિયાસિન તરીકે ઓળખીએ છીએ. PDF માં છે જ બધું, જોઈ લેજો. 39 મહિનાના બાળકમાં સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનનું નિદાન કરવા માટે મિડ અપર આર્મ સર્કમ્ફરન્સનું માપ કેટલું હોવું જોઈએ? લેસ ધેન 11.5, લેસ ધેન 12.5, લેસ ધેન 13.5 કે 14 કરતા ઓછું. તો એનો આપણો જવાબ શું હશે? જવાબ આવશે ઓપ્શન એ, 11.5 કરતા ઓછું. આ કલર કોડિંગ યાદ રાખજો, 11.5 કરતા ઓછું તો આપણે રેડમાં નાખીએ, 11.5 થી 12.5 તો યલોમાં, અને ગ્રીનમાં 12.5 કરતા વધારે હોય તો બેબી હેલ્ધી છે એવું તમે કહી શકો છો, બરાબર. એટલે ગંભીર કુપોષણ 11.5 કરતા ઓછું હોય ત્યારે. WHO પ્રમાણે લો ઓસ્મોલેરિટી ORS દ્રાવણની કુલ ઓસ્મોલેરિટી કેટલી હોય છે? બરાબર. અત્યારે ORS ની ઓસ્મોલેરિટી કેટલી હોય? 311, 245, 290 કે 200. અને જવાબ આવશે ઓપ્શન બી, 245 ઓસ્મોલેરિટી એક ORS ની છે. અને ORS નો યુઝ તમારે 24 કલાક સુધી જ કરવાનો, પછી એને એ દ્રાવણને ફેંકી દેવામાં આવે. તો ORS નું કન્ટેન્ટ ખાસ તમે કરી લેજો, બરાબર. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન બનાવ્યા પછી સોલ્યુશન થશે. ક્લિયર? એટલે ભારતમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ મુજબ જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે? 7 દિવસ, 14 દિવસ, 21 દિવસ કે 30 દિવસ? તો જવાબ શું આવશે?
આની અંદર સી, ઓપ્શન સી 21 દિવસ કરાવવી ફરજિયાત છે. કયો એક્ટ છે? રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969 મુજબ. ભારતમાં નેશનલ રૂરલ હેલ્થ મિશન કયા વર્ષમાં સ્ટાર્ટ કરવામાં આવ્યું? બરાબર, ભલે NRHM છે, અત્યારે એની NHM થઈ ગયું છે. ક્લિયર? તો ક્યારે સ્ટાર્ટ કર્યું? 2000માં, 2002માં, 2005માં કે 2010માં? જવાબ આવશે 2005માં. બરાબર, અને 2013થી લઈ એ NHM NUHM થઈ ગયું, નેશનલ અર્બન હેલ્થ મિશન. બરાબર, યાદ રાખજો આ ખાસ. તો જો એની અંદર પીડીએફમાં લગભગ હશે જ. બરાબર, તો હવે જુઓ, વર્ષ 2013માં NRHM ને NUHM મર્જ કરીને નેશનલ હેલ્થ મિશન બનાવવામાં આવ્યું છે. ક્લિયર? 2005માં NRHM યાદ રાખજો, એપ્રિલ 2005ની અંદર. એડ્સ નિયંત્રણ માટે 95 લક્ષ્યાંક કયા વર્ષ સુધી હાંસલ કરવાનું પ્રાપ્ત છે? તો ઘણીવાર એક્ઝામમાં તમને આડી રીતે પૂછે કે 95 સ્ટ્રેટેજી કયા રોગ માટે છે? તો HIV એડ્સ માટે છે. બરાબર, 2025, 2026, 2030 કે 2035? તો જવાબ શું રહેશે? જવાબ રહેશે 2030 સુધી આપણે હાંસલ કરવાનું છે. એટલે 95 શું છે? તો 95 શું છે કે યાદ રાખો, 95% લોકો નિદાન કરવું, 95% લોકોને સારવાર આપવી, 95% કંટ્રોલ કરવો, આનો મુખ્ય હેતુ છે. 2030 સુધી એનો કંટ્રોલ કરવાનો છે. ભારતના જાહેર આરોગ્ય કાયદા હેઠળ નીચેનામાંથી કયો રોગ નોટિફાયેબલ રોગ છે? હાઇપરટેન્શન, ટ્યુબરક્યુલોસિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, મોતિયો. નોટિફાયેબલ મતલબ કે એની જાણ કરવી ફરજિયાત છે. તો જાણ આપણે કોને કરીએ? કે જે ચેપી રોગ હોય એની જાણ કરવી પડે. તો ઓપ્શન આવશે બી, ટ્યુબરક્યુલોસિસ ની જાણ કરવી ફરજિયાત છે. નર્સિંગ વ્યવસાયમાં બેનિફિશિયન્સના નૈતિક સિદ્ધાંતનો શું છે? બેનિફિશિયન્સનો મતલબ શું થાય? જો આ પ્રિન્સિપલ, એથિકલ પ્રિન્સિપલનો એક આખો ટોપિક છે. બરાબર, તો એમાં દર્દી સાથે સત્ય બોલવું, દર્દીનું ભલું કરવું અને સારા માટે કાર્ય કરવું, કોઈ નુકસાન ન પહોંચાડવું, કે દર્દીની ગુપ્તતા જાળવવી. બેનિફિશિયન્સ મતલબ શું થઈ જાય? સારું કરવું. બરાબર, તો જવાબ શું આવશે? ડુઈંગ ગુડ એન્ડ એક્ટિંગ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ પેશન્ટ. એટલે કે દર્દીનું હંમેશા શું કરવું? ભલું કરવું. બરાબર, સત્ય બોલવું એટલે વિરાસિટી. વિરાસિટી તો મતલબ શું થાય? સત્ય બોલવું. નોન માલ એફિશિયન્સ મતલબ કોઈને નુકસાન ન કરવું, અને કોન્ફિડેન્શિયાલિટી મતલબ એની પ્રાઇવસી મેન્ટેન કરવી. ક્લિયર? આ ક્વેશ્ચન ખાસ પ્રિન્સિપલમાંથી એક ક્વેશ્ચન આવે જ છે. દર્દીની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવી એ કયા નૈતિક નિયમનો ભંગ છે? તો ઓટોનોમી, કોન્ફિડેન્શિયલિટી, જસ્ટિસ કે વફાદારી? અત્યારે જ આપણે વાત કરી તેની અંદર આપણો જવાબ આવશે કોન્ફિડેન્શિયલિટી. તો ઓટોનોમી જાણવું બહુ જરૂરી છે કે ઓટોનોમી એટલે શું થઈએ? કે દર્દીને પોતાનો રાઇટ છે કે સ્વતંત્ર રીતે શું કરી શકે? નિર્ણય લઈ શકે. એને શું કહીશું આપણે? ઓટોનોમી તરીકે ઓળખીશું. અને ફિડાલિટી મતલબ ફેથફુલ. એ પરથી યાદ રાખવાનું, ફેથફુલ. બરાબર, હંમેશા તમે જે વચનો આપો તમે એ વચનો પાળવા જોઈએ, કહેવાય ફેથફુલ. સભાન દર્દી પોતાના અંગત કારણોસર રક્ત લેવાની ના પાડે છે તો આ નિર્ણયનું સન્માન કરવું કયા સિદ્ધાંતમાં આભારી છે? અત્યારે જ મેં તમને ચર્ચા કરી, કોઈ વ્યક્તિ રિફ્યુઝ કરે ટ્રીટમેન્ટ તો શેમાં આવશે? ઓપ્શન એ, ઓટોનોમીની અંદર આવશે. શેમાં આવશે? ઓટોનોમીની અંદર આવશે. ચારે ચાર મેં તમને સમજાવ્યું. ક્લિયર? પેટર્નલિઝમ્સમાં શું થાય? નવો વર્ડ છે. તો જ્યારે ડોક્ટર દર્દી વતી નિર્ણય લે એને શું કહેવાય? પેટર્નલિઝમ્સ. યાદ રાખજો આ. સ્ટીમ ઓટોક્લેવમાં સ્ટેરિલાઇઝેશન માટે પ્રમાણભૂત તાપમાન અને સમય કેટલો હોય છે? આપણે આગળના વિડીયોમાં વારંવાર ચર્ચા કરી આની. બરાબર, કે ભાઈ સ્ટીમ ઓટોક્લેવ મોસ્ટ હીટ છે. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, 121 સેલ્સિયસ 15 મિનિટ અથવા 15 પ્રેશરે આપણે રાખતા હોઈએ છીએ. બરાબર, અને મેં તમને એ વખતે હોટ એર ઓવનની પણ વાત કરી હતી. બરાબર, 160 ડિગ્રી અને 1 અવર્સ માટે, અને ડ્રાય હીટમાં આવશે હોટ એર ઓવન. આ ક્વેશ્ચન વારંવાર પૂછાઈએ. કોલેરા કયા રોગના બેક્ટેરિયાના ચેપથી થાય છે? તો મેં આખું વિગતવાર સમજાવી દીધું. સાલ્મોનેલા ટાઇફીથી શું થઈએ? ટાઇફોઇડ થાય, જેના માટે આપણે વિડાલ ટેસ્ટ કરતા હતા. બરાબર, વાઇબ્રિયો કોલેરાથી શું થઈએ? કોલેરા થાય. બરાબર, સિજેલા એટલે કે ડિસેન્ટ્રી થાય. સિજેલાથી શું થાય? ડિસેન્ટ્રી, કે જેની અંદર શું જોવા મળતું હતું? કે બ્લડ જોવા મળતું હતું. ક્લોસ્ટ્રિડિયમ ટીટેનસ, જેને આપણે ધનુર કહીએ. અને ખાસ કરીને વિબ્રિયો કોલેરાની અંદર કેવો? વોટરી રાઈસ જેવા તમને ઝાડા જોવા મળશે. કેવા આકારના તમને જોવા મળતા હોય છે? તો કોમા આકારના. આ બી ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભાઈ કેવા આકારના તમને જોવા મળે? તો કોમા આકારના વિબ્રિયો કોલેરાની અંદર એનો આકાર જોવા મળે છે. પ્રથમ દ્રાવણમાં મુખ્યત્વે કઈ એન્ટીબોડી જોવા મળે? તો આની અંદર કઈ એન્ટીબોડી જોવા મળે છે? IgG, IgA, IgM કે IgE? જવાબ આવશે IgA. માતાના ધાવણની અંદર, બરાબર, પછી આંસુની અંદર, સિક્રેશનની અંદર IgA જોવા મળશે. IgG એક જ એવી એન્ટીબોડી છે કે જે માતાની અંદર, સગર્ભા માતાની અંદર એ ક્રોસ થઈ શકે છે. બરાબર, માતા તરફથી બાળકને મળે છે. IgM કે બોડીની અંદર, શરીરની અંદર જ્યારે પણ કોઈ પણ જાતનું ઇન્ફેક્શન્સ લાગે ત્યારે IgM એક્ટિવેટ થાય છે પ્રથમ, અને IgE એલર્જીમાં એક્ટિવેટ થાય છે. બરાબર, ઇન્ડિયા ઇંક મુખ્યત્વે કયા ફંગસનું કેપ્સ્યુલ જોવા વપરાય છે? એટલે કયા પ્રકારના ફંગસને જોવા માટે આપણે ઇન્ડિયા ઇંક યુઝ કરીએ છીએ? આજે દેખાય છે એ તમને. બરાબર, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? કેન્ડિડિયા આલ્બિકન્સ, ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સ, એસ્પરજીલસ ફ્યુમિગેટસ કે હિસ્ટોપ્લાઝમા કેપ્સ્યુલેટમ? જવાબ આવશે ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સ માટે આપણે ઇન્ડિયા ઇંકનો યુઝ કરીએ છીએ. બરાબર, ખાસ કરીને યાદ રાખજો, HIV એડ્સ વાળા દર્દી માટે આનો યુઝ થાય છે.
50 થી 70 અંશ ઊંચા તાપમાને સારી રીતે વૃદ્ધિ પામતા બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે? તો સાયક્લોફાઇલ્સ, મેઝોફાઇલ્સ કે થર્મોફિલ્સ કે પછી હેલોફિલ્સ. તો 50 થી 70 ની અંદર શું જવાબ આવશે? થર્મોફિલ્સ. તો આપણું બોડીમાં કેટલું ટેમ્પરેચર 37, તો આપણા બોડીમાં કયા હોય? તો મેઝોફિલ્સ આપણને જોવા મળતા હોય છે. બરાબર, ખાસ જોઈ લો કે સાયક્લોફિલ્સની અંદર કેટલું તાપમાન હોય? 15 કરતાં ઓછું. મેઝોફિલ્સની અંદર 20 થી 40, એટલે કે આપણા જે પેથોજન્સ બોડીની અંદર થાય એ મેઝોફિલ્સ પ્રકારના હોય. થર્મોફિલ્સની અંદર ઊંચા પ્રકારના હોય. હેલોફિલ્સની અંદર એકદમ સોલ્ટ વાળા વાતાવરણની અંદર એ શું હોય? વૃદ્ધિ પામતા હોય છે. ઉર્જાનો ઉપયોગ કરીને સરળ પોષક તત્વોમાંથી જટિલ અણુઓ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કેટાબોલિઝમ એટલે અપચય, એનાબોલિઝમ એટલે ઉપચય, ફર્મેન્ટેશન એટલે કે આથવણ એટલે ગ્લાયકોલાઇસિસ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, એનાબોલિઝમ્સ. જો એનાબોલિઝમ્સની અંદર શું થાય? એટીપી તમને વપરાય. બરાબર, શું થાય? કેટાબોલિઝમ એટલે મોટા જે અણુ હોય એને તોડી અને નાના કરવામાં આવે. એનાબોલિઝમમાં શું હોય? એટીપી વાપરવામાં આવે. બરાબર, અને જટિલ અણુઓ બનાવવાની આ એક જટિલ અણુ આખું બનાવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? એનાબોલિઝમ. એટલે યાદ રાખજો. આ ફર્મેન્ટેશન એટલે શું હોય? કે ફર્મેન્ટેશન્સની અંદર કે ઓક્સિજન વિના થતી ઉર્જા મુક્ત પ્રક્રિયા, જેને આપણે આથવણ કહીએ, કે જેની અંદર ઓક્સિજનની જરૂર પડે નહીં. ગ્લાયકોલાઇસિસ મતલબ શું થાય? ગ્લુકોઝનો અણુ હોય એનું આપણે વિભાજન કરીએ એને શું કહેવાય? ગ્લાયકોલાઇસિસ કરીએ છીએ. બરાબર. એનાબોલિઝમ્સ એટલે યાદ રાખવાનું કે ભાઈ એડ કરવું. શું? એનાબોલિઝમ એટલે એડિશન, એડ કરવું. કેટાબોલિઝમ એટલે કે તોડવું. શું થઈ જાય છે? જટિલ અણુ હોય એને આપણે તોડીએ એને કહેવાય કેટાબોલિઝમ્સ. ક્લિયર? HbA1c ટેસ્ટ પદ્ધતિના પાછલા કેટલા સમયનું સરેરાશ બ્લડ ગ્લુકોઝ લેવલ દર્શાવે છે? 2 થી 4 અઠવાડિયા, 8 થી 12 અઠવાડિયા, 6 મહિના કે 1 વર્ષ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? HbA1c ડાયાબિટીસ માટે આપણે કરતા હોઈએ છીએ. બરાબર, તો જવાબ આવશે ઓપ્શન બી, 2 થી 3 મહિનાનો એ એવરેજ બતાવે છે. કયા લાઇપોપ્રોટીનને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે? ગુડ કોલેસ્ટ્રોલ આપણે કોને કહીએ છીએ? LDL, VLDL, હાઈ એટલે કે HDL અને કાયલોમાઇક્રોન. તો તેનો આપણો જવાબ શું હશે? જો નામ આવડવું જોઈએ. લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન, હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એ સારામાં સારો કોલેસ્ટ્રોલ છે. અને ખરાબ પૂછે તો લો ડેન્સિટી લાઇપોપ્રોટીન LDL ખરાબ છે, કે શું કરે? આ નળીઓની અંદર કે જે આપણે આર્ટરી હોય એની અંદર શું કરે? ચરબીને જમા કરવાનું કામ કરે છે. વેરી લો ડેન્સિટી શું કરે? લીવરમાંથી ટ્રાયગ્લિસરાઇડનું વહન કરે, એટલે એ પણ નુકસાનકારક છે. યાદ રાખજો, VLDL શું કરે? લીવરમાંથી ટ્રાયગ્લિસરાઇડનું નુકસાન કરે. એ બી પૂછી શકે પર્સનલી. ક્લિયર? અને HDL શું કરે? કોલેસ્ટ્રોલને લીવરમાં પાછું લઈ જાય. હાર્ટ એટેકના નિદાન માટે સૌથી ચોક્કસ સીરમ બાયોમાર્કર કયો છે? ક્રિએટિન, કાર્ડિયાક ટ્રોપોનિન, આલ્કલાઇન ફોસ્ફેટ કે એમાઇલેસ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, કાર્ડિયાક ટ્રોપોનિન. બીજા વિશે તમે સમજી લો. ક્રિએટિન કિડની માટે યુઝ થાય. શેના માટે? કિડની માટે યુઝ કરીએ. કાર્ડિયાક ટ્રોપોનિન હૃદય માટે યુઝ કરીએ. ALP શું? લીવર માટે અને હાડકા માટે યુઝ કરીએ. એમાઇલેસ સ્વાદુપિંડના રોગો માટે આપણે એમાઇલેસનો યુઝ કરીએ છીએ. અને હાર્ટ એટેક આવે એટલે 3 થી 4 કલાકમાં ટ્રોપોનિન લેવલ તમને વધવાનું જોવા મળશે. સ્વસ્થ પુખ્ત વ્યક્તિઓમાં સીરમ પોટેશિયમનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે? 135 થી 145, 3.5 થી 5, 8.5 થી 10.5, 98 થી 106. જવાબ શું આવશે? પોટેશિયમનું લેવલ વારંવાર પૂછાય તો ઓપ્શન બી, બરાબર, 3.5 થી 5. એટલે 135 થી 145 સોડિયમનું હોય છે, 3.5 થી 5.5 પોટેશિયમ, 8.5 થી 10.5 કેલ્શિયમ અને 98 થી 106 ક્લોરાઇડ. ચારે ચાર તમે આ યાદ રાખજો. બરાબર, ખાસ કરીને જો લેવલ વધી જાય પોટેશિયમ તો હાઇપરકેલેમિયા અને ઘટી જાય તો હાઇપોકેલેમિયા તરીકે ઓળખીએ છીએ. બ્લડ પ્રેશર કફ ફૂલાવતી વખતે દર્દીના કાંડામાં થતા ખેંચાણમાં કયો સાઇન તરીકે ઓળખાય છે? ચોઇસ્ટિક સાઇન, ટ્રાઉઝી સાઇન, કર્નિંગ સાઇન અને બ્રુજિંકી સાઇન. આ સાઇન ખાસ કરીને આપણે હાઇપોકેલ્શિયમિયાની કન્ડિશન્સમાં જોવા મળે છે. તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ટ્રાઉઝી સાઇન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા તમે કફ જ્યારે ફૂલાવો એટલે અહીંયા શું જોવા મળે? ને સ્પાઝમ જોવા મળે. કેવા સ્પાઝમ? કાર્બોબેડલ સ્પાઝમ એની અંદર જોવા મળતા હોય છે. અને કર્નિંગ સાઇન અને બ્રુજિંકી સાઇન મેનિન્જાઇટિસની અંદર જોવા મળે. શેમાં જોવા મળે? મેનિન્જાઇટિસની અંદર કર્નિંગ સાઇન અને બ્રુજિંકી સાઇન જોવા મળે. જ્યારે ચોઇસ્ટિક સાઇન અને ટ્રાઉઝિક સાઇન તમને હાઇપોકેલ્શિયમિયાની કન્ડિશન્સની અંદર જોવા મળતા હોય છે. એટલે આની અંદર આપણે શું કરીએ? ચીક ઉપર હાથ અડાડીએ ત્યારે તમને એ જોવા મળતો હોય છે. દર્દીને એનિમિયા આપવા માટે કઈ પોઝિશન સૌથી યોગ્ય ગણાય છે? ફાઉલર્સ પોઝિશન, પ્રોન પોઝિશન, ડાબી બાજુની સિમ્સ લેટરલ એટલે કે લેફ્ટ લેટરલ અને ટેનલબર્ગ પોઝિશન્સ. તો જવાબ આવશે ઓપ્શન સી, લેફ્ટ સિમ એટલે કે લેટરલ પોઝિશન્સ. આપણે આ રીતે પોઝિશન્સ આપતા હોઈએ છીએ. ફાઉલર પોઝિશન શેના માટે આપીએ? એટલે કે જે ડિસ્નિયાની કન્ડિશન હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા દર્દીને આપણે ફાઉલર પોઝિશન આપીએ છીએ. પ્રોન પોઝિશન શેના માટે આપીએ? કે જ્યારે કોઈ પણ બેકની સર્જરી કરવાની હોય ત્યારે આપણે પ્રોન પોઝિશન આપતા હોઈએ છીએ. લેફ્ટ સિમ શેના માટે આપીએ? એનિમિયા માટે આપણે આપતા હોઈએ છીએ. ટેનલબર્ગ પોઝિશન શોકના દર્દી માટે આપણે આપતા હોઈએ છીએ. એક્લેમ્સિયામાં મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી થાય ત્યારે કયો એન્ટીડોટ આપવામાં આવે છે? નાલોક્ઝોન,
કેલ્શિયમ ગ્લુકોનેટ, વિટામિન કે એટ્રોપિન. તો કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફેટ માટે આપણે શું આપીએ? ઓપ્શન બી કેલ્શિયમ ગ્લુકોનેટ આપણે આપીએ છીએ. હવે જો નાલોક્ઝોન શાના માટે? ઓપોઇડનો ઓવરડોઝ થાય ત્યારે આપીએ. કેલ્શિયમ ગ્લુકોનેટની આપણે ચર્ચા કરી. વિટામિન કે વારફારિનની દવાની આડઅસર થાય તો વિટામિન કે. એટ્રોપિન શાના માટે આપીએ? ઓર્ગેનોફોસ્ફરસ માટે આપણે આપતા હોઈએ છીએ. ખાસ કરીને એમજીએસઓ પણ ટોક્સિસિટી હોય તેની અંદર આપણે રેસ્પિરેશન દર ચેક કરવાનો, એ ઘટી જતો હોય, બરાબર. અને જે પટેલ રિફ્લેક્સ હોય એ આપણે ખાસ જોવાના, એની અંદર જર્કિંગ મુવમેન્ટ તમને જોવા મળતી હોય છે. પછીના પ્રથમ 1 થી 4 દિવસ દરમિયાન થતા લાલ રંગના સ્ત્રાવને શું કહેવામાં આવે છે? લુકિયા કહેવાય, બરાબર. તો લુકિયાને આપણે લુકિયા સિરોઝા, આલ્બા, રૂબ્રા કે ફ્લુએન્ટ. તો આનંદ તમને એક હું ટ્રીક આપું કે RS યાદ રાખવાનું. રેસ્ટ સાઉથ આફ્રિકા, બરાબર, એટલે કે રૂબ્રા, સિરોજા અને આલ્બા. પહેલા 1 થી 4 દિવસ આ, પછી વચ્ચે આ અને છેલ્લે આ. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ લુકિયા રૂબ્રા, બરાબર. જોઈ લો, રૂબ્રા 1 થી 4 દિવસ, 5 થી 9 દિવસની અંદર સિરોજા આવશે, બરાબર. સિરોજા કહેવાય, ગુલાબી કલરનું તમને જોવા મળશે. અને 10 થી 15 દિવસની અંદર તમને આલ્બા જોવા મળે, એ વ્હાઇટ કલરનું તમને જોવા મળશે. ક્લિયર? સેન્ડફ્લાય કયા રોગના ફેલાવા માટેનું વાહક છે? સેન્ડફ્લાયથી કયો રોગ થાય છે? મલેરિયા, કાલા આઝાર, ચાંદીપુરા વાયરસ, ડેન્ગ્યુ કે હાથી પગો. તો ચાંદીપુરા તો હમણાં આપણે રિસેન્ટલી હતું, બરાબર. તો જવાબ આવશે ઓપ્શન બી સેન્ડફ્લાયથી કાલા આઝાર અને ચાંદીપુરા તમને જોવા મળે. મલેરિયા માટે માદા એનોફિલિસ, બરાબર. ડેન્ગ્યુથી એડિસ ઇજિપ્ત, ફાઇલેરિયા માટે ક્યુલોક્સ, બરાબર. સાયક્લોપ્સ કયા માનવ પરોપજીવીના મધ્યવર્તી યજમાન છે? કયા મધ્યવર્તી યજમાન તરીકે કામ કરે? જીનિયા વર્મ, હુક વર્મ્સ, પિન વર્મ્સ કે રાઉન્ડ વર્મ્સ, બરાબર. સાયક્લોપ્સ કયા રીતે જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન એ જીનિયા વર્મ્સમાં જોવા મળતા હોય છે. એટલે કે દૂષિત પાણીની અંદર સાયક્લોપ્સ ગળી જવાથી વાળના રોગો થાય છે. અને ભારતમાં સંપૂર્ણપણે જીનિયા વર્મ્સ આપણે શું કરી દીધો છે? નાબૂદ કરી દીધો છે, બરાબર. હુક વર્મ્સ કઈ રીતે ફેલાય? તો જમીનમાં ખુલ્લા પગથી ચામડી દ્વારા ફેલાય. પિન વર્મ કે ફીકલ ઓરલ રૂટથી ફેલાય, યાદ રાખજો. અને રાઉન્ડ વર્મ દૂષિત ખોરાક કે પાણી ફેલાવાથી આ રાઉન્ડ વર્મ થતો હોય છે. એટલે વંશ તમને ચારે આવડવા જોઈએ, બરાબર. જીનિયા વર્મ્સ કઈ રીતે ફેલાય છે? દૂષિત પાણી ગળી જવાના કારણે થતા હોય છે. રેડિયેશન મોનિટરિંગ માટે વપરાતો TLD બેઝમાં કયો સ્ફટિક વપરાય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ, લિથિયમ ફ્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ કે સિલ્વર બ્રોમાઇડ. તો અહીંયા આપણો જવાબ શું રહેશે? રેડિયેશન મોનિટરિંગ માટે જવાબ આવશે લિથિયમ ફ્લોરાઇડનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ હાડકા અને ચોકમાં જોવા મળતો હોય છે. લિથિયમ ફ્લોરાઇડ રેડિયેશન માપવા માટે યુઝ કરીએ છીએ. સોડિયમ ક્લોરાઇડ નોર્મલ મીઠું છે. સિલ્વર બ્રોમાઇડ જૂની ફોટોગ્રાફી અથવા એક્સરે ની અંદર વપરાતું રસાયણ શું છે? સિલ્વર બ્રોમાઇડ છે. પાચન તંત્રની રેડિયોગ્રાફી તપાસ માટે કયો રેડિયો પેક કોન્ટ્રાસ્ટ વપરાય છે? બધા રેડિયોલોજીના ક્વેશ્ચન છે. બેરિયમ સલ્ફેટ, આયોડિન, સોડિયમ બાયકાર્બોનેટ કે ગેડોલિનિયમ. તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ બેરિયમ સલ્ફેટ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. કોઈ પણ સોનોગ્રાફી કરવાની હોય એના માટે, બરાબર. આયોડિન શેના માટે યુઝ કરીએ? સિટી સ્કેનની અંદર, IV ની અંદર આપણે કોન્ટ્રાસ્ટ તરીકે આયોડિન ડાઈ યુઝ કરીએ છીએ. સોડિયમ બાયકાર્બોનેટ એસિડિટી માટે યુઝ થાય છે, બરાબર. એક એન્ટાસિડ તરીકે કામ કરે છે. અને MRI ની અંદર ગેડોલિનિયમનો આપણે યુઝ કરીએ છીએ. ભારત ડિજિટલ મિશન હેઠળ આભા નંબર કેટલા અંકનો હોય છે? તો 10 અંક, 12 અંક, 14 અંક કે 16 અંકનો. તો આભા એટલે આભાનું નામ આવડવું જોઈએ. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ, બરાબર. યુનિક આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. તેની અંદર આંકડો કેટલો હોય? 14 અંકનો જોવા મળે છે. બધા આધાર કાર્ડનું સબમિટ 12 અંક કરીને આવે છે, પણ 14 આંકડાનો એની અંદર જોવા મળે છે. એટલે કન્ફ્યુઝન થવું નહીં. પેરિકોનોઇડ હેમરેજ ધરાવતા દર્દીમાં CSF નું સેન્ટ્રીફ્યુગેશન કર્યા પછી કયા રંગનું પ્રવાહી જોવા મળે છે? તો સ્પષ્ટ અને રંગીન, દૂધિયું કે પીળાશ પડતું કે તેજસ્વી લીલું. એટલે સબ એરિકોઇડ હેમરેજ હોય તો નોર્મલની વાત નથી. તો આપણો જવાબ શું આવશે? યલો કલરનું જોવા મળે છે. પીળાશ પડતું તમને જોવા મળતું હોય છે, બરાબર. કેમ આવું થાય છે? કારણ કે RBC આમાં તૂટે છે અને બિલિરુબિન બનતા હોય છે. એટલે CSF તમને કેવું દેખાશે? પીળું દેખાય છે. ક્લિયર કેવો રંગ હોય છે? એકદમ સામાન્ય CSF નો રંગ આપણો કેવો હોય છે? ક્લિયર હોય છે. ટર્બિડ ધારો કે તમને પૂછે તો એ ઇન્ફેક્શનની અંદર જોવા મળે. યલોઇશ હેમરેજ પછી જોવા મળે. અને બ્રાઇટ ગ્રીન તમને સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સની અંદર જોવા મળતું હોય છે. સામાન્ય પ્રસૂતિ પછી કેટલા ml વધુ રક્તસ્રાવને આપણે PPH ગણીએ? 200 કરતા વધારે, 500 ml કરતા વધારે, 1000 કે 1500. તો એની અંદર યાદ રાખજો, જવાબ આવશે PPH માં 500 ml. અને LSCS માં પૂછે તો 1000 ml કરતા વધારે. આ બે ક્વેશ્ચન ખાસ યાદ રાખજો. ન્યુરોલોજીકલ સ્થિતિ બગડવા અથવા ICP વધવાનો સૌથી પહેલો સંવેદનશીલ સંકેત કયો છે? એટલે કે ધારો કે ICP વધે તો પહેલો દર્દીની અંદર શું જોવા મળશે? કે ચેન્જ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ,
કેકીનું વિસ્તરણ થાય, પીપીવી પીપીલી ડાયરેક્શન જોવા મળે, પુશિંગ ટ્રાયડ જોવા મળે કે ડિસેરિબ્રેટ પોસ્ચરિંગ જોવા મળે. તો અંદર આપણો જવાબ શું રહેશે? પહેલું પૂછ્યું છે તમને, બરાબર, તો જવાબ આવશે ચેન્જ ઇન લેવલ ઓફ કોન્શિયસનેસ, બરાબર. એ પહેલું તમને એની અંદર જોવા મળશે કે એનું અલ્ટર જોવા મળતું હોય છે. પુશિંગ ટ્રાયડ એ શું છે? છેલ્લો તમને જોવા મળે કે જેની અંદર બીપી વધે અને ધબકારા ઘટતા હોય છે. પુશિંગ ટ્રાયડનું પૂછે, ભાઈ પુશિંગ ટ્રાયડ શામાં જોવા મળે? તો આઈસીપી વધે તો એની અંદર આપણે પુશિંગ ટ્રાયડ જોતા. રોગચાળાના વિજ્ઞાનમાં રોગકારક જીવાણુની યજમાનમાં ગંભીર બીમારી કે મૃત્યુ નિપજાવવાની ક્ષમતાને શું કહેવાય છે? ઇન્ફેક્ટિવિટી, પેથોજેનિસિટી, વિરુલન્સ કે પછી એન્ટીજેનેસિટી. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, વિરુલન્સ. વિરુલન્સ એટલે કે પાવર, બરાબર. કોઈ પણ રોગ કેટલો ઘાતક છે એ દર્શાવવા માટે આપણે શું કરીએ? વિરુલન્સ દર્શાવીએ છીએ. જો ઇન્ફેક્ટિવિટી, પેથોજેનિસિટી અને આ વિરુલન્સ, બરાબર. ઇન્ફેક્ટિવિટી મતલબ શરીરમાં પ્રવેશીને ગુણાકાર કરવાની ક્ષમતા. વારંવાર કેટલા લોકોને ચેપ લગાડી શકે એને કહેવાય ઇન્ફેક્ટિવિટી. પેથોજેનિસિટી એટલે કે ચેપ લાગ્યા પછી એના લક્ષણો છે કે નહીં એ કહેવાય પેથોજેનિસિટી, બરાબર. અને એની તીવ્રતા કેટલી છે ને આપણે કહીએ વિરુલન્સ. ડિસ્ચાર્જ કે ટ્રાન્સફર કે મૃત્યુ પછી હોસ્પિટલ રૂમ, પલંગ અને સાધનોનું જે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે તેને શું કહે છે? કનકરન્ટ, ટર્મિનલ, પ્રોફાઇલેક્ટિક કે સ્ટરીલાઇઝેશન. તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ટર્મિનલ ઇન્ફેક્શન્સ કહીએ છીએ કે દર્દી ગયા પછી ચેપના ફેલાવા અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? એનું ડિસઇન્ફેક્શન કરીએ છીએ. કનકરન્ટની અંદર શું હશે? દર્દી હાજર હોય, સારવાર ચાલુ હોય. ટર્મિનલની અંદર આપણે જવાબ આવ્યો એ. પ્રોફાઇલેક્ટિકની અંદર રોગ થાય એ પહેલા આપણે રક્ષણ કરીને પ્રોફાઇલેક્ટિક કહેવાય. સ્ટરીલાઇઝેશન એટલે કે જીવાણુને 100% નાશ કરવા માટે આપણે સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ કરીએ છીએ. જેલ નેલ્સન એસિડ ફાસ્ટ ચેનિંગ પદ્ધતિ મુખ્યત્વે કયા બેક્ટેરિયાની ઓળખ માટે થાય છે? સ્ટેફાઇલોકોકસ ઓરસ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, ઈ કોલાઈ, સ્યુડોમોનાસ આર્ગોનેટા. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, બી ઓપ્શન, કે જે ટીબીના બેક્ટેરિયા માટે આપણે યુઝ થતી હોય છે આ ટેકનિક, બરાબર. હવે સ્ટેફાઇલોકોકસ ઓરસ કેવા છે એ બી પૂછે તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, બરાબર. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ કેવા છે? એસિડ ફાસ્ટ બેસિલાઈ છે કે જે સ્ટેનિંગથી જ આપણે એને ઓળખી શકીએ છીએ. ઈ કોલાઈ શું છે? ગ્રામ નેગેટિવ છે અને યુટીઆઈ માટે એ જવાબદાર તમને જોવા મળે છે, બરાબર. તો આજનો આપણો વિડીયો મોક ટેસ્ટ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ, લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.